દિનેશ પરમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે આ હાર થઈ છે કોંગ્રેસની તેનો જવાબદાર એક જ વ્યક્તિ છે અને એ છે જિગ્નેશ મેવાણી. હવે આ બંને વચ્ચે શું વિવાદ ચાલે છે એની ઉપર આપણે ડીપમાં નથી જવું, પરંતુ એ નક્કી છે કે કોંગ્રેસની અંદર અને આમ આદમી પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદ ચાલે છે. એવું નથી કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ વિવાદ નથી ચાલતો, ત્યાં પણ ચાલે છે. જ્યાં આપણે મનસુખ વસાવાના આની પહેલા અનેક વિડીયો જોયા જ્યાં તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર નારાજગી જતાવે છે અને કેટલીક જગ્યાએ તેઓ હારી પણ ગયા છે. જ્યાં ડેડિયાપાડાની આપણે વાત કરીએ તો ત્રણેય સીટ જે હતી ડેડિયાપાડાની તે આમ આદમીના અત્યારે કબજે છે. મનસુખ વસાવાને એવું કહેવું હતું કે ભાઈ જો આ જે પણ તમે ટિકિટ આપો છો એમાં મારું જે સહમતિ છે તે નથી અને ભારતીય જનતા પાર્ટીની અંદર વિવાદ જે છે એ આપણે અનેક વિડીયો આની પહેલા પણ જોઈ લીધા. કોંગ્રેસની અંદર પણ આવું અત્યારે ચાલુ થયું છે અને આના લીધે જે ઇફેક્ટ છે તે પાર્ટીને વધારે પડે, લોકોને નથી પડતી. લોકો તો ગમે તે પાર્ટીને સિલેક્ટ કરીને એને જીતાડી દેશે ને એના કામ કરાવી દેશે, પરંતુ જો અહીંયા કોઈક મોટી ઇફેક્ટ પડતી હોય તો એ છે પાર્ટી. તે પછી ગમે તે પાર્ટી હોય, આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય. આવો વધુ જાણીએ. જો મેં અગાઉ પણ જ્યારે પણ ચૂંટણી જાહેર થઈ એના પછી જે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસ અને આપના મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે. એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે. અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં. જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે. તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી. 2027નો આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICC દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટાઓ હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે. માટે કોંગ્રેસ હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાને અગાઉના સમયમાં આવનારી સમયમાં પણ બચાવી લે એવી મોવડી મંડળની